છોટાઉદેપુરમાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું વર્ચ્યુઅલ માધ્યમ થકી પીએમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ક્વાંટના આમસોટા ગામે 15 એકરમાં 32 કરોડના ખર્ચે એકલવ્ય મોડેલ સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા તાલુકાના વિવિધ અધિકારીઓ પદાધિકારીઓ હાજર રહ્યા હતા। પીએમ મોદીએ ઝારખંડથી 550 જિલ્લાના 5 કરોડથી વધુ જનજાતીય લોકોના વિકાસ માટે 83,000 કરોડના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ અને ઉદ્ઘાટન કર્યું હતું। અને 32 કરોડની ખર્ચે આ નવું મકાન બનવા જઈ રહ્યું છે, ત્યારે સમગ્ર વિદ્યાર્થીઓને હું અભિનંદન આપું છું કે એમને સારું મકાન મળે અને રહેવા માટેની સારી હોસ્ટેલ મળે। એના માટે કરીને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ। જિલ્લાના કવાંટ તાલુકાના આમસોટા ગામે ભારત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા એકલવ્ય મોડેલ રેસિડેન્ટ સ્કૂલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। 32 કરોડ ઉપરાંતની માતબર રકમના ખર્ચે આ સ્કૂલ અહીંયા બનવાની છે। અમારા આ જિલ્લાના અને આ તાલુકાના આદિવાસી દીકરા દીકરીઓને અને આ સ્કૂલથી ખૂબ મોટો લાભ થવાનો। આજે એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલનું ભૂમિપૂજન કરવામાં આવેલું છે। રૂપિયા 32.41 લાખના ખર્ચે